તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે ઘણા જે પશુપાલક મિત્રો છે તેમની ગાય અથવા ભેંસને છે તે મિત્રો ગરમીમાં લાવવા માંગતા હોય છે, એટલે કે મિત્રો તે હીટમાં લાવવા માંગતા હોય છે। તો હવે મિત્રો સંપૂર્ણ તમને માહિતી આપું એ પહેલાં તમે લાઈકનું બટન છે તે દબાવી દેજો કે જે ઘણા જે પશુપાલકોની ગાય ગરમીમાં ન આવતી હોય તો તેના પાછળના ઘણા પણ કારણો રહેલા છે, તેની સંપૂર્ણ માહિતી પણ આપવાની છે। એની સાથે મિત્રો તમને એક દેશી ઘરેલું ફોર્મ્યુલા પણ તમને બતાવવાનો છું। જો તમે આ દેશી ઘરેલું ફોર્મ્યુલા જો તમારા પશુનું તમે આપવાનું ચાલુ કરી દેશો તો ફક્ત મિત્રો તમે 24 કલાકની અંદર તમારા પશુના મિત્રો તમે 100% મિત્રો ગરમીમાં લાવી શકો છો, એટલે કે મિત્રો તમે હીટમાં પણ તમે હવે લાવી શકો છો। તો તેના પાછળ કયા કયા કારણો રહેલા છે, પશુને હીટમાં લાવવા માટે શું કરવું જોઈએ, આપણા પશુની અંદર ટાઈમસર આપણું પશુ હીટમાં આવી જાય। ઘણા જે મારા પશુપાલક મિત્રોને તમે જોજો કે તેમની ગાય અથવા ભેંસ અથવા મિત્રો તેમનું તાજું જોતું છે બરાબર, તેમને મોગા ફોર્મ્યુલા આપ્યા બરાબર, મોગી દવાઓ કરી છતાં પણ મિત્રો તેમનું હીટમાં પશુ નથી આવતું। ઘણા જે પશુપાલકોની ગાયો ભેંસો મિત્રો વિવાળના 6 મહિના થઈ ગયા, 1 વર્ષ થઈ ગયો, 2 વર્ષ થઈ ગયા, આવા પણ પશુપાલક મિત્રો આપણને જોવા મળતી હોય છે। તો તેની પાછળ કારણો કયા રહેલા છે? ઘણા જે પશુપાલકોની ગાયો ભેંસો શું છે કે સાયલેન્ટ મૂંડની અંદર હીટમાં હતી હોય। ઘણા જે પશુપાલક મિત્રોની ગાયો ભેંસો છે તે મિત્રો ગરમીમાં તો આવું જ, પણ મિત્રો તમને સાચી ખબર નથી હોતી કે આપણું પશુ ગરમીમાં છે હીટમાં આવેલું છે કે તેનો પતા કઈ રીતે કરવું, તે સંપૂર્ણ માહિતી આપવાનો છું કે હવે ચૂટકીઓની અંદર કે તમારા પશુને તમે હીટમાં 100% 100% હવે લાવી દેવાના છો। ફક્ત તમે 24 કલાકની અંદર આ વિડીયો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમારો પૂરો જોવાનો છે। તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું છે, પહેલાં તો તમે તમારા પશુનું ડિવર્મિંગ કરી લો। દરેક વિડીયોની અંદર હું કહેતો હોઉં છું, આજે કોઈ પહેલી વાર નથી કહી રહ્યો મારા વાલીઓ, પહેલાં તો તમારા પશુનું ડિવર્મિંગ કરી લો। દરેક વિડીયોની અંદર કહેતો હોઉં છું કે જો તમારા પશુનું ડિવર્મિંગ તમે કરાયેલું હશે તો તેનાથી અઢળક તમને ફાયદાઓ મળવાના છે। કારણ કે જો કે તમારું પશુ મિત્રો દૂધ પણ ઓછું આપે છે, કારણ કે મિત્રો જો તમારા પશુના ફેંટ નથી આવતા, તમારું પશુ દૂધ નથી ઉતારતું, તમારું પશુ હીટમાં નથી આવતું, તમારું પશુ ગાભણ નથી રહેતું, આવા ઘણા દરેક પશુપાલકોના પ્રશ્નો આપણને જોવા મળી રહ્યા છે। કારણ કે જો તમારા પશુનું તમે ડિવર્મિંગ કરાયેલું હશે તો તેનાથી દૂધ પણ વધશે, સાથે સાથે મિત્રો ફેંટ પણ વધશે અને તમારું પશુ ટાઈમોસર હીટમાં પણ આવી જશે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો તમારા પશુને કોઈ પણ ખાનદાનની અંદર તમારે 50 થી 100 ગ્રામ મિત્રો મિનરલ મિક્સર પાવડર તમે આપવાનું ચાલુ કરી દો। કોઈ પણ સારી કંપનીનું મિનરલ મિક્સર પાવડર છે એ તમે ખાંડની અંદર ભેરવીને ખવડાવવાનું ચાલુ કરી દેશો, તેનાથી શું છે અઢળક ફાયદાઓ છે। જો તમારા પશુનું મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર નહીં આપતા હોય તો તેનાથી પણ તમારું પશુ હીટમાં નથી આવતું। ત્યાર પછી મિત્રો બીજા નંબરની અંદર તમારા પશુનું દૂધ પણ નથી વધતું। ત્રીજા નંબરની અંદર તમારું પશુ મિત્રો ગરમીમાં તો આવે છે છતાં પણ તમે એઆઈ કરાવો છો। ત્યાર પછી પણ મિત્રો તમારું પશુ છે મિત્રો ગાભણ ક્યારેય નથી ઠેરતું। આવા ઘણા જે દરેક પશુપાલકોના પ્રશ્નો છે તે આપણને જોવા મળતા હોય કે તમારું પશુ મિત્રો દૂધ આપે છે, ત્યાર પછી મિત્રો તેને ગરમીમાં લાવવા માગો છો, તેના ફેંટ વધારવા માગો છો, કોઈ પણ બીમારીનો ઈલાજ મિનરલ મિક્સર પાવડર છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ જો તમારા પશુનું સારી રીતે તમે ડિવર્મિંગ કરાયેલું હશે તો તમારું પશુ મિત્રો ચૂટકીઓની અંદર તમારા પશુનું તમે વેતનની અંદર લાવી શકો છો। ત્યાર તો ચાલો હવે તમને મિત્રો એક મારા દેશી તમને ઘરેલું ઉપચાર તમને એક ફોર્મ્યુલા આપવાનો છું કે આ ફોર્મ્યુલા જો તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તમે ચૂટકીઓની અંદર તમારા પશુને હીટમાં તમે લાવી શકો છો। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો 100 ગ્રામ જેવો મિત્રો તમારા ઘઉંનું ભરડું લઈ લેવાનું છે। બીજા નંબરની અંદર 100 ગ્રામ જેવો મિત્રો તમારા ગોરે લઈ લેવાનો છે। ત્રીજા નંબરની અંદર 100 ગ્રામ જેવો મિત્રો તમારા અજમોય લઈ લેવાનો છે। ચોથા નંબરની અંદર 50 થી 100 ગ્રામ મિત્રો તમારા સરસોનું તેલ પણ તમારે લઈ લેવાનું છે, તમે જે તમારા પશુને હીટમાં લાવવા માગો છો તે પશુને। હવે તમારા ફોર્મ્યુલા કઈ રીતે આપવાનું છે, સૌ પ્રથમની અંદર વાત કરીએ તો પહેલાં તો મિત્રો તમારે પાણી ગરમ કરવા મૂકી દો। પાણી ગરમ કરવા પછી મિત્રો તેની અંદર થોડું ભરડું નાખી દો, ત્યાર પછી મિત્રો ગોળ નાખી દો, અજમો નાખી દો અને ત્યાર પછી મિત્રો ચૂલા ઉપરથી નીચે ઉતાર્યા બાદ ઠંડુ પડ્યા પછી તેની અંદર તમે તેલ પણ એડ કરી દો।
તમારા સરસોનું તેલ એડ કરવાનું છે, એ પણ મિત્રો 50 થી 100 ગ્રામ. ઠંડુ પડી જાય ત્યાર પછી મિત્રો તમારા પછીનું કોઈપણ ખાણદાનની અંદર ઠંડુ પડ્યા પછી તમારે સાંજે ખવડાવો અથવા મિત્રો સવારે ખવડાવો તો તેની અંદર મિક્સ કરી ભેળવી તમારા પશુનું મિત્રો 2 થી 3 દિવસ તમે ખવડાવવાનું આપી દો. ખવડાવ્યાના બીજા ત્રીજા દિવસ તમારું પશુ હીટમાં તમને આવી જશે. આ એકદમ ઘરેલું દેશી ઉપચાર છે. ત્યાર પછી મિત્રો તમે ત્રીજા નંબરની અંદર પણ તમે સમજી લો કે તમારા પશુને મિત્રો આ એક વસ્તુ તમે આપશો તો તેનાથી પણ તમારા પશુને તમે હીટમાં 100% 100% તમે લાવી શકો છો કે જે જાયફળ છે. તમે કરિયાણાની દુકાન ઉપર તમે જશો ત્યાં જઈને એમ કહેશો કે મને તમે જાયફળ આપી દો. તમારા પશુના જાયફળ કઈ રીતે આપવાના છે? સવારે આપો અથવા મિત્રો તમે સાંજે પણ તમે આપી શકો છો. દિવસની અંદર 1 થી 2 જાયફળ મિત્રો 2 થી 3 દિવસ તમે ખવડાવવાનું ચાલુ કરી દેશો. તમારું પશુ મિત્રો ઓટોમેટિક હીટમાં પણ આવી જશે, એટલે કે મિત્રો ગરમીમાં પણ 100% 100% આવી જશે. કારણ કે મારા વાલીડાઓ આ પ્રયોગ મેં મારી જાતે કરેલો છે, મેં ઘરે તેનો અનુભવ કરેલો છે. આ અનુભવની તમને વાત કરી રહ્યો છું. આગળ તેમને જે દેશી ફોર્મ્યુલા બતાવ્યો તેનો હું ઇસ્તેમાલ નથી કર્યો, પણ જે જાયફળનો તમને ઇસ્તેમાલ બતાવું છું એ મેં 100% 100% ઘરે કરેલો છે. ત્યાર પછી તમને સાચી રીત બતાવું છું કે તમારા પશુનું કોઈ પણ રોટલીની અંદર 1 થી 2 જાયફળ તમે ખવડાવવાનું ચાલુ કરી દો. ચૂટકીઓની અંદર તમારું પશુ હીટમાં એટલે કે મિત્રો ગરમીમાં વેતરમાં આવી જશે. ત્યાર પછી મિત્રો જો તમારું પશુ દૂધ નથી ઉતારતું, દૂધ ઉપર ચડાવી દેશે, તો તમે જાયફળ ખવડાવી દેશો ને તો તે તમારું પશુ મિત્રો ચૂટકીઓની અંદર તેનાથી દૂધ પણ છે તે નીચે ઉતારી દેતું હોય છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું મારા વાલીડાઓ નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો છે ને? તો ફટાફટ કોમેન્ટની અંદર કંઈ પણ લખવાનું તમે ના ભૂલતા. કોમેન્ટની અંદર તમે XYZ તમે વાત લખશો ને તેના ઉપર આપણે તરત ઘરે વિડીયો બનાવીને આવી જવાના છીએ. તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરશો. રજા આપશો. વંદે માતરમ.